ને જય શ્રી રામ, જય મોગલમાં, જય ખોડિયારમાં. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો? તો અત્યારના 8 વાગી ગયા છે. તમે બ્લોગ એન્જોય કરતા હશો અને અમે બ્લોગ બનાવી છે. તો ચા બની ગઈ છે, તો ચા પી લઈએ આપણે. મસ્ત ચા છે, તો હાલો પી લઈએ આપણે. અત્યારે દેવલ્લી જવાનું બંધ રહ્યું છે, ના જમવા નથી જવાનું. એટલે એમાં મોડું નિહાળનું થાય એટલે નથી લાવવાનું જમવા. તો ઘરે બનાવી નાખ્યું છે જમવાનું, એટલે દેવલી જમવા લાવવાનું નથી. કાલ જવાનું છે આપણે ગામમાં, તો કાલ વિડીયો બનાવીશું. કાલ તો મારે વહેલા રજા પડી જાય. કાલ શનિવાર છે એટલે વહેલા રજા પડી જાય 7 વાગ્યામાં. એટલે મોજ રવિવારે ઓલો માંડવો તો હવે હરખો કરી નાખવો છે. નાલી હવે બધું હટાઈ નાખવું છે. ખાલી માંડવો તોડી નાખવો છે, બીજું કાંઈ કરવું ન. બધું સામાન બીજા મૂકીને લાકડા બાકડા મૂકીને બીજે મૂકી દેવા છે. તો જમવાનું બની ગયું છે, શાક બને છે, તો આપણે બ્લોગ બનાવી નાખીએ. જમવાનું છે, શાક છે, સેવ ટમાટાનું શાક, લીલી મરચાં. ચાલો જમી લઈએ. મસ્ત જમવાનું છે, તો હાલો આપણે જમી લઈએ. હવે આપણે જમી લીધું છે મસ્ત. તો આ વળી ગયું તો ફૂડ કરાઈ જશે. હવે આપણે 10:30 નિહાળ લાવવાનું છે, તો પછી આવીને મળશું આપણે નિહાળેલી. તો આપણે સ્કૂલેથી આવી ગયા છે, 5 વાગ્યા છે, એટલે અમારે 5 વાગ્યા રજા પડી જાય. કાલે સવારમાં નિહાળ જવાનું છે, એટલે કાલે શનિવાર છે, તો કાલે સવારમાં નિહાળ જવાનું છે. તો તારે ચા બને છે, ચા પીને ફેશન કરવા બે દઉં છે, વધી ગયું છે. તો પછી ચા બને છે, હવે ચા પીને આખું દુખે છે ને ઉતરી જાય એમ. તારે રાત પડી ગઈ છે, કેટલા વાગ્યા? 8 વાગ્યા છે. જમવાનું પપ્પા બનાવે છે. રોટલી ખાવાથી કંટાળી આવી જાય, પણ દવણું નથી દળ્યું આ ગલા બાજરાનું, એટલે રોટલી ખાવી પડે, એટલે મજા ના આવતી. એટલે તો અને અમે રોટલો ખાઈએ અને રોટલી ખાઈ. સવારે રોટલી હોય ને સાંજે રોટલો હોય. હવે આખો દી રોટલીમાં મજા નથી આવતી. પણ દવણું નથી, તો દવણું દળાવવાનું છે, એમાં એ વાંધો છે. એમ તો મારે રોટલો તો હોય જ તે. અત્યારે ટીવી શરૂ છે. ત્યારે બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. હજી રવો પણ બાકી છે, એમાં પણ હજી બટેકા સડ્યા નથી, એટલે રવો બળવા દેવાનો છે, એટલે બની જાય છે. અત્યારે સમાચાર શરૂ છે, તો ગુજરાતી સમાચાર તમે જોતા હોય તો કોમેન્ટમાં કહી દેજો. તો બાજરો તો પડ્યો છે, અને જે ઓલું કાંકરિયું હોય એ વીણવાની બાકી છે અડધી. કંઈ તો દરાઈ ગયેલો હોય, પણ અડધો વીણવાનો બાકી છે અને અડધો વીણાઈ ગયેલો છે. કારણ તો રોટલો તો આપણે હોય જ ત્યાં સાંજે. આપણે ગુજરાતી હોય, રોટલો ન હોય એટલે ન બકે. પણ દળવાનું બાકી છે, દળવા જવાનું છે, પણ હજી કાલ સાંજે જ આવવાનું. કાલ એ દળું ઓલું કરશે હરખાય, પછી કાલ સાંજે દળું દળા જવાનું છે. તો જમવાનું તો તૈયાર થઈ ગયું છે, તો જમી લઈએ. જમવાનું તૈયાર તો નહીં થાય, પણ વાર લાગશે. તો ઢાંકી દીધું પપ્પાએ. મને તાવ આવ્યો હતો, એની તમને દવા દેખાડું. તમે ચોક્કસના થતા હો કે આટલી બધી દવા કેમ પીતો છે. તો આ દવા તગલા બંધ દવા, અને આ 3 બોટલ એક લે. આ દવા આખો ઢગલો છે દવા. અને આ 3 બોટલો તો મેં અડધી જ પીધી દો. આ છે એક શક્તિની, આ લોહી વધારવાની, અને આ તાવની દો. આ દવા તો અલગ દો. એટલા મોટા ટીકડા તમે પી ન શકો. દો કેટલી બધી, આખો ઢગલો જ તે. દો તમે કોને થાય આયા દવાખાનું ખોલ્યું. તો દવા લઈ દેજો તમે. કોને થાય દવાખાનું ખોલ્યું. આ આટલી બધી દવાઓ છે, એ ડેટમાં થાય તો તમને કેટલું 5 તો ઇન્જેક્શન કાઢે, 2 બાટલા ચડાવે. જો આટલી બધી દવા કોણ પીવે? તો પીવી તો પડે. કે સારું કરવું હોય તો દવા પીવી પડે. એટલી તો નહીં, પણ એનાથી વધારે હોય તો પીવી પડે. સારું થાય તો આપણને કંઈક સારું મજા આવે. એમનો તાવના ખાટલા પડ્યા રહે તો કાંઈ મજા ન આવે.
એટલે એનાથી વધારે હોય તો પીવી તો પડે જ તે દવા, પણ મજા ન આવે આપણને. તો એટલી દવા કોણ પીએ કે મને કોમેન્ટમાં જણાવી દેજો. આ દવા લો આપણે, અને આ આપણું ઘર રોટલા ઘરે છે. અત્યારે આપણે બનાવીએ છીએ આ કાકડી છે ને આપણે મીઠું મરચું નાખીને ખાઈએ. ચાલો બનાવીએ આપણે. આમ કાપી લેવાનું છે મસ્ત. તો અને આમ એની સાય રાખી ઉખાડવાની નહીં, પણ એમના મજા આવે. દવો આ એક કટકો રવા દેવાનો અને એક કટકો સમારવાનો છે આપણે. હાલો સમય નાખીએ આપણે સુધાર નાખીએ છીએ. તો આમ ગોળગાલ કટકા કરીએ એટલે ખાવાની આમ મજા આવે. તો આની ઉપર મીઠું મરચું નાખી દઈએ આપણે. હાલો લઈ લઈએ. મીઠું મરચું નાખી દીધું છે. જુઓ, અને તીખું ન થઈ જાય તો સારું, પણ મજા નહીં આવે. તો મરચાં વાળી કોણે કોણે આવી ખાધી છે મને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. પાછા લખજો, પાછા ભૂલી ન જતા હો. તો કાકડી તૈયાર થઈ ગઈ છે, શાક તૈયાર થઈ ગયું છે, ખાલી રોટલી બાકી છે. આજે જમવામાં છે બટેટાનું શાક, કાકડીનો સંભારો, રોટલી અને છાશ. ને પાણી તો આપણે હોય જ તે એટલું જ ખૂટવાળાનું છે આપણે. હાલો ખાઈ લઈએ. ચોળીને ખાવાની કોને મજા આવે અને કોમેન્ટમાં કહી દેજો. આપણે ચોળીને તો આ બધા ખાઈ, કોને ખબર હોય કહી દેજો. ને હાલો કાકડી ખાઈ લઈ તો જમીન મળી આપણે. જમી લીધું છે મસ્ત, પેટ ભરાઈ ગયું. તો મજા આવી ગઈ જમવાની. તો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.